જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે આ વખતે જે આપણું બજેટ છે એ રજૂ થયું હતું ત્યારે ઘણી બધી યોજનાઓ છે યુવાનો માટે શરૂ કરવામાં આવી હતી। આની અંદર આપણે વાત કરીએ તો મોદી સરકારની એક નવી યોજના છે શરૂ કરવામાં આવી છે કે જેની અંદર દર મહિને 5,000 રૂપિયા સુધી યુવાનોને વેતન છે આપવામાં આવશે। તો આ યોજના શું છે, આની અંદર યુવાનો કઈ રીતે ભાગ લઈ શકે છે અને આની અંદર શું ફાયદો છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં તમે જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો છે એને બીજા યુવાનો સુધી પણ શેર કરી દેજો। હવે મોદી સરકારેની આ યોજનાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી હતી અને એનું જે નામ છે એ છે ઇન્ટર્નશિપ યોજના। ભારતના યુવાનોને રોજગાર આપવાની અંદર આ યોજના છે એ મદદ કરશે। આ ઉપરાંત દર મહિને આ યોજના હેઠળ યુવાનોને 5,000 રૂપિયા પણ આપવામાં આવશે। આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈની અંદર રજૂ કરેલા બજેટ દરમિયાન કરી હતી। હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયની અંદર ભારતના યુવાનો માટે એક ખાસ યોજના છે એ શરૂ કરવા જઈ રહી છે। આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25ના બજેટ દરમિયાન કરી હતી। આ યોજના ભારતના યુવાનોને રોજગાર આપશે। આ ઉપરાંત આ યોજના યુવાનોને દર મહિને 5,000 રૂપિયા કરતાં પણ વધારે આવક છે એ કમાવાની અંદર મદદ કરશે। કેન્દ્ર સરકાર અનેક પ્રકારની યોજનાઓ છે ચલાવે છે। આ સ્કીમ હેઠળ યુવાનોને દર મહિને 5,000 રૂપિયા છે મળશે, જે બેરોજગારી ઘટાડવા માટે સીધી ઉપયોગી નીવડશે। આ યોજના માટે સરકાર દ્વારા હજુ કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી। કેન્દ્ર સરકારનું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય જે છે એ ટૂંક સમયની અંદર ઇન્ટર્નશિપ સ્કીમ શરૂ કરવા માટે માર્ગદર્શિકા છે એ જાહેર કરવા જઈ રહ્યું છે। આ યોજના માટેની માર્ગદર્શિકા આવતા સપ્તાહ સુધીમાં જાહેર થઈ શકે છે। આ ઉપરાંત યુવાનો માટે ઇન્ટર્નશિપ પોર્ટલ છે એ પણ અલગથી કદાચ શરૂ થશે। કેન્દ્ર સરકારની ઇન્ટર્નશિપ યોજના છે શું? તો કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 21 થી 24 વર્ષની વયના યુવાનોને ઇન્ટર્નશિપ છે અપાશે। આ યુવાનોનો ઉદ્દેશ્ય જે છે એ યુવાનોને કોર્પોરેટ જીવનનો અનુભવ આપવાનો છે, જેથી યુવાનોને નોકરી મેળવવાની અંદર સરળતા રહે। આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની અંદર યુવાનને કંપની દ્વારા માસિક 5,000 રૂપિયાનું સ્ટાઇફન્ડ છે એ પણ આપવામાં આવશે। આ માટે 500 રૂપિયા કંપનીના CSR ફંડમાંથી આપવામાં આવશે અને 4500 રૂપિયા છે એ સરકાર દ્વારા આપવામાં આવશે। યુવાનો માટે વરદાન સાબિત થઈ શકે છે ઇન્ટર્નશિપ સ્કીમ। આ યોજનાનો લાભ ફક્ત એવા યુવાનોને જ મળશે કે જેમની વાર્ષિક આવક 8 લાખથી વધુ ન હોય। જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।